કહે છે કે આ માધવને દ્વારિકાના દરિયે પહોંચાડી દેજો પાંદડું. હવે નદીઓ સમુદ્રમાં જાય અને સમુદ્રમાં પેલું તણાતું પાંદડું એ દ્વારિકાના દરિયે આવે અને ત્યાં કૃષ્ણ ભગવાનને પહોંચાડવાની વાત કરે છે. ટૂંકમાં બધી જ ગોપીઓ ભગવાનના વિરહની અંદર આ પ્રમાણે જુરી રહેલી છે. અને બરાબર સૂર્યનો અસ્ત થયો એ વખતે વ્રજમાં ઉદ્ધવજી પધાર્યા. અને જ્યારે ઉદ્ધવજી વ્રજમાં પધારે છે એ વખતે નંદ બાબા ઉદ્ધવને કહે છે કે ક્યારે અમને કૃષ્ણ યાદ કરે છે? તો કે આખો દિવસ તમારા જ પ્રેમની અંદર કૃષ્ણ જુરી રહેલા છે અને તમને જ બધાને યાદ કરે. અમે તો એની બાજુમાં જ રહેલા છીએ, પરંતુ એ કોઈને યાદ કરતા નથી. એને ગોકુળ, ગાયો અને આ બધું જ આખો દિવસ યાદ એ પોતે કરી રહેલા છે. અને ઉદ્ધવજી નંદને કહે છે કે નંદ, તમે બધા બહુ ભાગ્યશાળી છો. ભગવાનને તો ભક્તો યાદ કરતા હોય છે, પરંતુ જેને ભગવાન યાદ કરે એ મહાન ભક્ત કહેવાય. જો આપણે તો શ્રીજી મહારાજને યાદ કરીએ, સ્વામિનારાયણ ભજન કરીએ, આપણે તો પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ, પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આપણને યાદ કરે ત્યારે સાચા અર્થની અંદર આપણે ભક્ત થયા કહેવાઈએ. એટલા માટે એવા ભક્ત થવું કે જેના દ્વારા ભગવાન પણ આપણને હંમેશને માટે યાદ કરે. અને ગોપીઓ બધી ઉદ્ધવને નિહાળી અને એમને ખૂબ આનંદ થાય છે. અને સાથે સાથે ઉદ્ધવને ગોપીઓ કહે છે કે ઉદ્ધવ, તું ભગવાનના અસલ સ્વરૂપને જાણતો નથી. જો તું ભગવાનના અસલ સ્વરૂપને જાણતો હોત તો વ્રજમાં ભગવાન કૃષ્ણને છોડી અને અહીંયા આગળ આવત નહીં. અને એવા સંજોગોમાં રાધાજી એનો પ્રેમ જોઈ અને ઉદ્ધવજી એકદમ રડવા લાગ્યા. કારણ કે રાધાજી ભગવાનના મહાન ભક્ત હતા અને હંમેશને માટે કૃષ્ણને પોતે યાદ કરતા હતા. અને રાધાના મુખમાંથી કમળની સુવાસ આવતી હતી. અને એ સુવાસની અંદર એક ભમરો એ શ્વાસ લેવા માટે, સુગંધ લેવા માટે ત્યાં આગળ આવે છે. તો ભમરાને ઉદ્દેશી અને રાધાજી કંઈક કહી રહેલા છે, ઠપકાના વચનો. ભમરો કાળો છે અને આજે રાધાની પાસે આવેલો છે, પરંતુ રાધાજી એના દ્વારા ગર્ભિત રીતે કૃષ્ણને ઠપકો આપી રહેલા છે કે હે ભમરા, તું તો કપટ કરનારો છે, તું એકદમ કપટી રહેલો છે, તારો વિશ્વાસ નહીં, કારણ કે તું કોઈ એક ફૂલ ઉપર બેસતો નથી. અને થોડી વાર થાય તો એક ફૂલની સુગંધ લે, એને છોડીને બીજા ફૂલની સુગંધ લે, તારો કંઈ વિશ્વાસ રહેલો નથી. અને આ પ્રમાણે ગર્ભિત રીતે ભગવાનને ઠપકો આપે છે રાધાજી. ઉદ્ધવજી ગોપીઓને કૃષ્ણ ભગવાનનો સંદેશો આપી રહેલા છે. અને જ્યારે સંદેશો આપતા હતા એ વખતે ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, તમે સંદેશો લઈને આવ્યા છો, પણ શ્યામ તન શ્યામ મન, श्याम है हमारो धन, उद्धव आठो जाम हमें श्याम सो ही काम है. તમે તો ભગવાનનો સંદેશો અમને આપો છો, પરંતુ એ તો અમારા ધન છે, અમારા પ્રાણ છે. શ્યામ હિયે શ્યામ જીએ. ઉદ્ધવ, અમારે તો શ્યામ વગર એક ક્ષણ પણ ચાલતું નથી. ઉદ્ધવ તુમ ભય ભોય અને પાતી લેકર આયે દોરે, જોગ કહાં રખે યહાં તો રોમ રોમ શ્યામ હૈ. અમારે તો એક એક રોમની અંદર ભગવાન ભરેલા છે. અને ઉદ્ધવ, તમે ભોળા કે ભગવાનને છોડી અને અહીં સુધી તમે આવ્યા. ગોપીઓનો રાધાનો પ્રેમ જોઈ અને ખરેખર ઉદ્ધવજી એકદમ ઓગળી જાય છે. હવે આવ્યા હતા ખાલી 2-3 દિવસ માટે જ ફક્ત, પણ ઉદ્ધવ જ્યારે જાય છે ત્યારે 6 મહિના થઈ જાય છે. આવ્યા હતા પોતે
ઉપદેશ આપવા માટે, પરંતુ જાય છે ત્યારે ઉપદેશ લઈને જાય છે. આવ્યા હતા પોતે જ્ઞાની બનીને કે હું ગોપીઓને કંઈક જ્ઞાનની વાત કરું, પણ જ્યારે ઉદ્ધવ જાય છે ત્યારે વિજ્ઞાની બનીને પોતે જાય છે. અને એકદમ ઉદ્ધવજી ભગવાનની પાસે જતી વખતે માગણી કરે છે, અને આવી માગણી ખરેખર ભક્તોએ કરવી જોઈએ. બહુ સુંદર માગણી અહીંયા આગળ ઉદ્ધવ કરી રહેલા છે કે આસમ હો ચરણ રેણુ જો સમહમ શ્યામ અવૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યાદુસ્ત્યજમ સ્વજન માર્ય પથંચ હિત્વા ભેજોર્મુકુંદ પદવીમ શ્રુતિભીર વિમૃગ્યામ. કે હે ભગવાન, હવે મારે બીજો અવતાર ધારણ કરવો નથી, પણ કદાચ જો મને તમે બીજો અવતાર આપવા માંગતા હો તો વ્રજની અંદર આપજો, કે જે વ્રજની અંદર હું વૃક્ષ અને લતા બની શકું. આ વૃક્ષ અને લતા બનવાની વાત વૃદ્ધવજી કરી રહેલા છે, કારણ કે ગોપીઓના ચરણની ધૂલી એ મારી ઉપર પડે અને હું પણ એકદમ પવિત્ર થઈ જાઉં, એટલા માટે આ ઉદ્ધવજી ભગવાનની પાસે માગી રહેલા છે કે મને તમારા ભક્તોની ચરણની ધૂલી એ હંમેશ માટે આપજો. પરંતુ અહીંયા આગળ ઉદ્ધવ ભગવાનને વિનંતી એ કરે છે કે ભગવાન, કે તમારા ભક્તો તમારી અંદર જે જોડાઈ ગયેલા છે એ તમારા ભક્તો તમારી બાજુ આ પ્રમાણે જોડાઈ ગયેલા છે, તો એની ચરણ રજ એ પણ મારી ઉપર આવે અને હું પણ ધન્ય બની જાઉં. આવી રીતે ઉદ્ધવજી ભગવાનની પાસે માગે છે, અને ખરેખર મહાન ભક્ત એને કહેવાય કે જે ખરેખર ભક્તોના ચરણની રજ માગે. અને જો સાચો ભગવાનનો મહિમા આપણે સમજ્યા હોઈએ તો એનામાં નિર્માનીપણું અતિશય આવે. અને અહીંયા આગળ આ ઉદ્ધવજી પોતે એકદમ નિર્માની બની જાય છે. અને નંદ બાબા પોતે ઉદ્ધવજી દ્વારા કૃષ્ણ ભગવાનને સંદેશો મોકલે છે, અને એવો એક અદ્ભુત સંદેશો 2 શ્લોકની અંદર પોતે મોકલી રહેલા છે કે મનસો વૃત્તયો નહાસ્યો કૃષ્ણ પાદાંબુજાશ્રયા વાચો વિધાયિનીર્નામ્નામ કાયસ્તત પ્રવણાદિશો કર્મભીર ભ્રામ્યમાણાનામ યત્ર ક્વાપીશ્વરેચ્છયા મંગલા ચરિતેર્દાનેર રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. કે અમે અમારા જીવન દ્વારા જો કંઈક સારા કામ કર્યા હોય અને સારી ભગવાનની સેવા કરી હોય તો અમારી રતિ હંમેશ માટે ભગવાનના સ્વરૂપની અંદર રહે. જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ખરેખર જન્મનો લાભ એટલો જ ગણાય કે આપણી વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ રહે. આપણે ભગવાનને યાદ તો કરતા હોઈએ છીએ, પણ અખંડ કરતા નથી. આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને તૈલ ધારા જે પ્રમાણે વહે એ પ્રમાણે યાદ કરવાના હોય છે. એટલે કે અખંડિત પાણીની ધાર નથી બતાવી, તેલની ધાર બતાવી છે. શા માટે? તો કે પાણીની ધાર કોક વખત આમ ખંડિત જેવું લાગે આપણને, પણ તેલ એકદમ શુદ્ધ રીતે એ વહેતી હોય છે. એમ ભગવાનના સ્વરૂપની અંદર આપણે તૈલ ધારા વૃત્તિ રાખવાની છે. એટલા માટે તો સંતોએ બહુ સુંદર એ ગાયેલું છે કે હૃદયની અંદર ભગવાનની યાદ રહે, મનની અંદર એની સ્મૃતિ રહે, એ માટે આપણે કરવું જોઈએ ભગવાનનું ભજન.
તો અહીંયા આગળ સંતો સરસ ગાય છે કે મારા રુદિયામાં મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની મારા રુદિયામાં મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની મારા રુદિયામાં મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની મારા રુદિયામાં મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની દ્રગ આય વસી સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની 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 ભગવાન પોતે આ પ્રમાણે ગોપીઓને યાદ કરતા હતા અને ઉદ્ધવજી દ્વારા ગોપીઓને નંદ બાબાનો સંદેશો ભગવાનને પ્રાપ્ત થયો. હવે ભગવાન પોતે મથુરાની અંદર એમને જેને જેને આમંત્રણ આપેલું છે એના ઘરે પધરામણીએ જાય છે. સૌથી પહેલા કુબજાને ઘરે ભગવાન પધરામણી કરવા જાય છે. એ વખતે બલરામને સાથે નથી લઈ ગયા, પરંતુ એ વખતે ઉદ્ધવજીને સાથે લઈ ગયા અને કુબજાને ઘરે ભગવાન ગયા. કુબજા રૂપના અંબાર હતા. ભગવાન કૃષ્ણચંદ્ર એમને મનગમતા સુખો આપે છે અને એના ભાવ પૂરા કરી અને ઘરેથી ભગવાન પાછા આવ્યા. ઉદ્ધવજીને ભગવાનને વિશે દિવ્ય ભાવ હતો એટલે આ પ્રમાણે ઉદ્ધવને ભગવાન સાથે લઈ ગયા. ત્યાંથી અક્રૂરજીને ઘરે ભગવાન પધરામણી કરવા માટે જાય છે અને એ વખતે ઉદ્ધવ અને બલરામ બેયને સાથે લેતા જાય છે. જ્યારે અક્રૂરજીના ઘરે ભગવાન આવ્યા એ વખતે ખૂબ સારી રીતે અક્રૂરજીએ ભગવાનની સેવા પરિચર્યા કરી અને કૃષ્ણ ભગવાન અક્રૂરજીને ઉદ્દેશીને કહે છે, બહુ ભારત વર્ષનો પ્રસિદ્ધ શ્લોક કે નહિયમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા તે પુનંત્યુરો કાલેન દર્શના દેવ સાધવ. કે હે અક્રૂરજી, તમારા જેવા તો સંત કેવા રહેલા છે તો કે મહાન તીર્થ સમાન છે. બધા જ તીર્થોમાં કોઈ જાય અને સ્નાન કરે તો એના દ્વારા એનું કલ્યાણ થાય, ઉરું કાઢે, તરત ન થાય. પરંતુ તમારા જેવા સંત એના તો દર્શનાત એવ સાધવ, ફક્ત દર્શન કરે એમાં જેનું કલ્યાણ થઈ જાય એવા મહાન ગુણિયલ સંત તમે રહેલા છો. આ પ્રમાણે ભગવાને ઉદ્ધવજીને વાત કરી તો સંતનો અહીંયા આગળ મહિમા બતાવે છે કે એના દર્શનથી આપણે પાવન થઈ જઈએ, એની વાતો સાંભળીએ, એની પ્રસાદી લઈએ,
એનો ધબ્બો લઈએ એ તો બધું એક્સ્ટ્રા ગણાય, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત જ્યારે આપણને દર્શન આપવા માટે બહાર પધારે, એના ખાલી દર્શન કરીએ તો એટલામાં જ કલ્યાણ થઈ જાય, એમાં બીજું કશું પ્રાપ્ત કરવાનું રહે નહીં. એટલે આપણા મહાન પુરુષોએ ગાયેલું છે કે સંત પાસે જઈએ તો દર્શનની આશાથી આપણે જવું જોઈએ, અને દર્શન સિવાય કોઈ બીજી આશા રાખી અને ત્યાં આપણે ન જવું. જેમ ભગવાનના મંદિરે આવીએ છીએ તો મંદિરે આપણને બીજી કોઈ આશા નથી કે દેવના દર્શન થઈ જાય, અને એવી જ રીતે સંતોની પાસે આપણે જઈએ તો એટલી જ આશા રાખવી કે આપણને સંતોના દર્શન થઈ જાય. અને આવા મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા કે જેના દર્શનથી આપણા અનંત કાળના પાપ બળી જાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં કહ્યો કે આવા સંતને જો આપણે મનમાં સંભાળીએ તો આપણા મનના પાપ બળી જાય. આવા સંતને જો આપણે આંખ દ્વારા નિહાળીએ તો આપણી આંખના પાપ બળી જાય, અને એની વાતો સાંભળીએ તો આપણા કાનના પાપ બળી જાય. એટલે અહીંયા આગળ દર્શનનો બહુ જ અદ્ભુત રીતે મહિમા બતાવ્યો. એટલે જ સંતોએ ગાયેલું છે કે 68 તીર્થ સદગુરુ ચરણમાં જાણશે જન જે હશે પૂરા. 68 તીર્થ સદગુરુ ચરણમાં જાણશે જન જે હશે પૂરા. 68 તીર્થ સદગુરુ ચરણમાં જાણશે જન જે હશે પૂરા. 68 તીર્થ સદગુરુ ચરણમાં જાણશે જન જે હશે પૂરા. મન કર્મ વચને મોહ મન નો તજી ભજે ગુરુ બ્રહ્મ તે સંત શોરા. મન કર્મ વચને મોહ મન નો તજી ભજે ગુરુ બ્રહ્મ તે સંત શોરા. મન કર્મ વચને મોહ મન નો તજી ભજે ગુરુ સંત તે સંત શોરા. મન કર્મ વચને મોહ મન નો તજી ભજે ગુરુ બ્રહ્મ તે સંત શોરા. ભજે ગુરુ બ્રહ્મ તે સંત શોરા. ભજે ગુરુ બ્રહ્મ તે સંત શોરા. 68 તીર્થ હવે આપણને નામે નહીં આવડતા હોય, કરવાની વાત તો એક બાજુ રહી ગઈ. 68 તીર્થના નામ પણ આપણને ખ્યાલ નથી, તો એ 68 તીર્થ આપણે ક્યાં ફરવા જવાના છીએ? પણ એ 68 તીર્થ એવા સદગુરુના ચરણમાં. અરે નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી કહ્યું કે સકલ તીર્થ એના તનમાં રહે, બધા જ તીર્થ એના તનની અંદર સમાઈ ગયા. જો એવા સંતના આપણે દર્શન કરીએ તો, અને તીર્થની અંદર જઈએ તો ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એ તમે મથુરા જાઓ, ગોકુળ જાઓ, વૃંદાવન જાઓ કે કાશી જાઓ, પણ જ્યારે આપણે સંતોની પાસે જઈએ તો ત્યાં આગળ જ્ઞાન પણ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન અને દર્શન બંને આપણને પ્રાપ્ત થતા હોવાથી સંતોના દર્શને હંમેશને માટે જવું. અને જ્યારે જ્યારે આપણી પાસે એવો ટાઈમ હોય એ વખતે એનો સમાગમ કરવો, જેના દ્વારા ધીરે ધીરે આપણા હૃદયની અંદર રહેલી માયા એને આપણે વિદારી શકીએ, નાશ કરી શકીએ. તો અક્રૂરજીને પાંડવની સ્થિતિ જાણવા માટે ભગવાન કૃષ્ણચંદ્ર હવે કહી રહેલા છે, અને ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોને અતિશય વશ થઈ ગયેલા છે. ભગવાને કહ્યું કે તમે અક્રૂરજી ધૃતરાષ્ટ્રને સમજાવો, પરંતુ ધૃતરાષ્ટ્રને સમજાવવા જાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે અક્રૂરજી, જ્યારે જ્યારે હું દુર્યોધનની પાસે જાઉં છું ને
તો મારું મન ફરી જાય છે. આમ તો દુર્યોધન એ ધૃતરાષ્ટ્રનું મૂર્તિમાન પાપ હતું અને વિદુરજીએ કીધેલું કે તારા ઘરે મૂર્તિમાન તારું પાપ આવ્યું છે. જો તું બની શકે તો આ દુર્યોધનનો ત્યાગ કરી દે, પરંતુ પુત્ર પ્રેમ એના દ્વારા ધૃતરાષ્ટ્ર એ ત્યાગ કરતા નથી અને એને લઈ અને મહાભારતના યુદ્ધના મેદાનમાં 47,23,920 વ્યક્તિઓ મરશે. હવે એક વ્યક્તિને લઈ અને આટલા બધા માણસો મરવાના છે. એક માણસ સમજી જાય તો, અમુક સમજેવા જ ન હોય, અમુક માણસો જેવા હોય કે બિલકુલ સમજે નહીં, અમુક પોતાનું જ કરનારા હોય છે. પણ ધૃતરાષ્ટ્રને ઘણું ઘણું સમજાવ્યા, પણ ધૃતરાષ્ટ્ર માનતા નથી. અને અહીંયા આગળ ભાગવતના 10મ સ્કંદનો પૂર્વાર્ધ પૂરો થયો. હવે ઉત્તરાર્ધમાં આપણે પ્રવેશ કરીએ છીએ. હવે ગોપીઓની કથા પૂરી થઈ ગઈ, વાંસળીએ ભગવાન છોડી દીધી, હવે પતી ગયું. હવે સુદર્શન ચક્ર હાથમાં લેશે. અત્યાર સુધી વાંસળી વાપરી અને હવે ભગવાન સુદર્શન ચક્ર વાપરવાના છે. ટૂંકમાં ગોપીઓની વાત, વ્રજની વાત હવે અહીંયા આગળ પૂર્ણ થાય છે. અને ભગવાન જ્યારે કંસને મારે છે ત્યારે કંસની 2 પત્નીઓ, એકનું નામ અસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. આ 2 કંસની પત્નીઓ પોતાના પિતા મગધરાજ જરાસંધને ત્યાં જતી રહી, પરંતુ ત્યાં ગયા પછી પોતાના પિતાશ્રીને ઉશ્કેરે છે અને મગધરાજ જરાસંધ એ નક્કી કરે છે કે મારે કૃષ્ણને મારવો છે, બલરામને મારવો છે. જ્યાં સુધી એને મારું નહીં ત્યાં સુધી હું જંપીશ નહીં. આ મગધરાજે પ્રતિજ્ઞા લીધી અને કંસની આ 2 પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ, જેનો આખો દિવસ કંસ વિચાર કરતો હતો. એટલે વિદ્વાનો એવું કહે છે કે જે વ્યક્તિ અસ્તિ એટલે છે અને પ્રાપ્તિ એટલે મેળવવું, જે માણસ આખો દિવસ પોતાની પાસે જેટલી સંપત્તિ છે એનો વિચાર કરે અને પોતાની પાસે આટલું હું પ્રાપ્ત કરીશ એનો વિચાર કરે, એ બધા સમાજના કંસ. આખો દિવસ વિચાર નહીં કરવાનો ચોક્કસ, પણ જે લોકો આખો દિવસ એમાં જ રાચતા હોય કે મારી પાસે આટલી સંપત્તિ છે અને હું આટલું મેળવીશ, આ વિચારમાં માણસ જો રહે તો એ સમાજના બધા કંસ છે, દેખાય આપણા જેવા, પણ એ અંદર વૃત્તિ કંસની એમાં ભરેલી છે. એટલે પૈસા ચોક્કસ કમાવાના, ધંધા ચોક્કસ કરવાના, પરંતુ એની અંદર વિચાર છોડી દેવાના. અને જો એ વિચાર આપણે છોડી દઈએ તો સાચા અર્થમાં ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. જરાસંધ યદુકુળનો નાશ કરવા માટે હવે 21 અક્ષોહિણી સેના લઈ અને મથુરા ઉપર ચડાઈ કરીને આવે છે. ભગવાનની સાથે ભયંકર યુદ્ધ થયું. હવે આટલી મોટી અક્ષોહિણી સેનાઓ લઈ અને જ્યારે આવ્યો ત્યારે સૈન્યનો ભગવાને સંપૂર્ણ નાશ કરી નાખ્યો. હવે એકલો જરાસંધ બચ્યો, એટલે કૃષ્ણ ભગવાન એને મારવાનો વિચાર કરે છે. જો ઉત્તરાર્ધમાં જરાસંધ આવ્યો. જરા એટલે વૃદ્ધાવસ્થા, સંધ એટલે એનો સમૂહ. ઉત્તરાવસ્થાની અંદર જરાનો એટલે કે વૃદ્ધાવસ્થાનો આખો સંઘ આવે. અને જેને વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે ઉપરથી શરૂ થાય, સફેદ વાળ આવે, કાને સંભળાય નહીં, દાંત પડી જાય બધા, આંખે દેખાય નહીં, ગોઠણમાં વા આવે, કેડ દ્વારા બેસી ન શકાય બરાબર રીતે. સમજવું કે હવે ઉત્તરાર્ધ જીવનનો આવી ગયો છે અને એમાં પાછા વળવાનો ટાઈમ આવી ગયો છે. હવે બહુ જાજુ થઈ શકે એવું નથી અને જેટલું કર્યું હોય એટલાથી સંતોષ માની અને બાકી છે એમાં દ્યો ધ્યાન. હવે જે કાંઈ બાકી રહેલું છે એની અંદર જો આપણે ધ્યાન આપીએ તો એના દ્વારા આપણે કંઈક કાર્ય સિદ્ધ કરી શકીએ. એટલે અહીંયા આગળ કૃષ્ણ બલરામને કહે છે કે બલરામ,
આપણે આ જરાસંધને નથી મારવો. એ કે કેમ? તો કે જો આપણે જરાસંધને મારી નાખીશું તો સમાજમાં જેટલા અધર્મ વાળા માણસો છે એ લોકોને વીણી આપણી પાસે લાવશે કોણ? અને આ અસુર છે પોતાના સૈન્યમાં બધાને ભરશે અને પછી એક સાથે બધા અહીંયા આગળ આવશે, એક સાથે આપણે બધાને મારીને આપણે ક્યાં વીણવા જવું? અને આ અસુર બધી જગ્યાએથી ફરી અને માણસોને ભેગા કરશે અને આપણે એક સાથે એનો સંહાર કરી દેશું. કારણ કે આપણો અવતાર કે એ તદર્થોવતારોયમ ભૂભાર હરણાય મે સંરક્ષણાય સાધુના કૃતોન્યેષામ વધાય ચ. ભગવાન કે આપણો જન્મ જગતનું રક્ષણ કરવા માટે અને અસુરોનો ઉદ્ધાર કરવા માટે થયેલો છે, પણ આપણે ક્યાં બધાને શોધવા જશું? એટલા માટે આ જરાસંધને નથી મારવું અને જરાસંધને ભગવાન છોડી દેશે. જરાસંધ એવી રીતે ઘણી વખત સૈન્ય લઈને હવે આવશે અને ભગવાન દર વખતે એને છોડી દેશે. કૃષ્ણ ભગવાન જ્યારે જરાસંધની સામે લડવા માટે આવ્યા ત્યારે જરાસંધ કહે છે કે ન ત્વયા યુદ્ધમ ઈચ્છામી, હું તારી સાથે યુદ્ધ કરવા માટે ઈચ્છા નથી રાખતો, કારણ કે તારું કંઈ નક્કી નહીં. તું તો બાળક જેવો રહેલો છે, ક્યારે તું શું કરે એ કંઈ સમજાય નહીં. અને બલરામ જ્યારે નજીક હતા એ જરાસંધને મારવા તૈયાર થયા. ભગવાને કહ્યું કે આપણે એને મારવો નથી, છોડી દીધો. અને જરાસંધ પોતે તપ કરવા માટે પ્રયત્ન કરે છે, હારી ગયો એટલે. પણ એના મિત્રોએ કહ્યું કે એલા હિંમત ન હરાય, એકાદી વખત આપણે હારી જઈએ એમાં થોડી આપણે હિંમત હારી જવાય. પ્રયત્ન કરવો અને વિશેષ પ્રયત્ન દ્વારા આપણે જીતી શકીશું. 1-2 વખતની 17 વખત 23 અક્ષોહિણી સેના લઈ અને પોતે મથુરામાં આવે છે અને દર વખતે 23 અક્ષોહિણી સેનાનો ભગવાન સંહાર કરી નાખે અને છેલ્લે જરાસંધ વધે એટલે એને છોડી દે. 17 વખત તો છોડી દીધો, હવે 18મી વખત આવવાનું છે. એની પહેલા નારદજી એ કાળ યવનને મોકલે છે મથુરામાં. હવે જરાની સાથે કાળ આવે ને ત્યારે નગર ખાલી કરવું પડે. કાળ યવનની પાસે 3 કરોડ મ્લેચ્છો હતા. હવે 3 મુંબઈ કહેવાય, 3 કરોડ એટલે, પણ ભાગવત સમાધિ ભાષા. ઘણા બધા મ્લેચ્છો લઈ અને કાળ યવન ભગવાનને મારવા માટે આવે છે. કૃષ્ણ ભગવાન બલરામને કહે છે કે બલરામ, 3 દિવસ પછી આજ મથુરા ઉપર જરાસંધ આવશે. અત્યારે કાળ યવન આવી રહેલો છે અને 3 દિવસ પછી જરાસંધ આવશે. આપણે 2 જણા જો મથુરામાં રોકાશું તો મથુરા વાસીઓને આ મારી નાખશે જરાસંધ. એટલા માટે આપણે 2 જણાએ અહીંયા આગળ રોકાવું નથી અને અહીંયા આગળથી આપણે એક નીકળી જઈએ. અને ભગવાન કૃષ્ણચંદ્ર એ વખતે મથુરામાંથી સંકલ્પ કરે છે કે આપણે એક નવું નગર બનાવીએ અને એ નગર બનાવે છે દ્વારિકાપુરી. અહીંયા આગળ કહ્યો કે તસ્માત અદ્ય વિધાસ્યામો દુર્ગમ દ્વીપદ દુર્ગમમ તત્ર જ્ઞાતિન સમાધાય યવનમ ઘાતયામહે ઇતિ સંમંત્ર ભગવાન દુર્ગમ 12 યોજનમ અંતઃ સમુદ્રે નગરમ કૃષ્ણાદ્ભુતમ અચીકર. ભગવાને એક સરસ નગરી બનાવી દ્વારિકા, જે નગરીની લંબાઈ અને પહોળાઈ અહીંયા આગળ બતાવેલી છે. 48 કોસ લાંબી અને 48 કોસ પહોળી. આવી એક સોનાની નગરી, તરતી નગરી, ટાઇટેનિક જેવી કે વીજળી, કાસમ તારી વીજળી, આ ભણવામાં આવતો કાસમની વીજળી અથવા તો આ ટાઇટેનિક જેવી એક સરસ ભગવાને નગરી બનાવી અને આખી સુવર્ણની આ નગરી. અને એ નગરીની અંદર મથુરા વાસીઓ જેટલા બધા હતા
એ બધા મથુરાવાસીઓને રાતોરાત મૂકી દીધા. રાત્રે મથુરાના મહેલમાં સૂતા હતા બધા, અને સવારે જાગ્યા ને તો એને ખબર ન પડી કે ક્યાં આપણે આવી ગયા. બધાને ભગવાને પોતાના ઐશ્વર્યથી દ્વારિકાની અંદર મૂકી દીધેલા. હવે મોટો બંગલો હોય અને તમે એ બંગલામાં ગયા હો તો સવારે તમે દરવાજા શોધો કે ભાઈ દરવાજો ક્યાં છે. ઉતરો ને ખબર ન પડે કે દરવાજો કઈ બાજુ છે. એટલે બધા એકબીજા કહેવા લાગે કે દ્વાર કહા, અને નામ પડું દ્વારકા. દરવાજો શોધ. એટલા મોટા મોટા મહેલો ભગવાને બધાના બનાવી દીધા. આ એક અર્થ. બીજો અર્થ કે દ્વારેણ બહુના કાયતિ શોભતે ઇતિ દ્વારિકા. જે દ્વારિકાના એક એક દરવાજા એટલા શોભતા હતા કે એ દરવાજાને જોઈને જ લોકો ખુશ થઈ જાય છે. આ બીજો અર્થ દ્વારિકાનો. ત્રીજો અર્થ દ્વારેણ દ્વારે દ્વારે કમ બ્રહ્મ સુખમ યસ્યાહ સા ઇતિ દ્વારિકા. એક એક દરવાજે ત્યાં આગળ બ્રહ્મના સુખનો અનુભવ દરેકને થતો હતો એવી નગરી એટલે દ્વારિકા. અને ચોથો અર્થ કે દ્વારી દ્વારી કમ બ્રહ્મ યસ્યાહ સા ઇતિ દ્વારિકા. જેના એક એક દરવાજે ભગવાન કૃષ્ણ ઊભા હતા. ભગવાને બનાવેલી નગરી અને ભગવાન એક એક દ્વારે દરેકને દર્શન આપતા હતા એટલે પણ એનું નામ દ્વારિકા પડ્યું. હવે ઘણા બધા અર્થ છે, પણ ટૂંકમાં એવી એક અદ્ભુત નગરી ભગવાને આ બનાવી અને ત્યાં રાતોરાત મથુરાવાસીઓને ભગવાને મૂકી દીધા. અને કાળ યવનની સાથે લડતા લડતા બ્રહ્માજીનું વરદાન સાચવવા માટે કૃષ્ણ ભગવાન રણ મેદાન છોડી દેશે. રણ મેદાન છોડી અને નીકળી ગયા એટલે એનું નામ પડ્યું રણછોડરાય. બધા જય બોલાવતા થાય. બોલો રણછોડરાયની જય. કેમ તો કે રણ છોડી દીધું એને. હવે કોઈ રણ છોડી દે એની થોડી જય બોલાવાય, પણ આ તો ભગવાન રહેલા છે એટલે એ ગમે તે લીલા કરે ભક્તોને એમાં આનંદ જ આવે. અને ભગવાને રણ છોડી અને દોડતા દોડતા આગળ જાય છે. પાછળ કાળ યવન અને આગળ ભગવાન. બે ગુફા બતાવે છે. એક તો મથુરાની બાજુમાં એક ગુફા છે મુચુકુંદ ગુફા, અને બીજી મુચુકુંદ ગુફા જુનાગઢની અંદર છે. હવે બે જગ્યાએ બતાવે છે, પણ મથુરાની બાજુમાં જે ગુફા છે એ બરાબર. કારણ કે મથુરાથી ભગવાન દોડતા દોડતા જુનાગઢ આવે એના કરતા એ ત્યાં આગળ ભગવાન રહે એ બરાબર છે. 10 કિલોમીટર ભગવાન દોડ્યા હશે અને આગળ ભગવાન અને પાછળ પેલો કાળ યવન, અને ગુફાની અંદર ભગવાન પ્રવેશ કર્યો. હવે ત્યાં ગુફાની અંદર મુચુકુંદ સૂતો હતો. એ મુચુકુંદ રાજાનો અહીંયા આગળ પરિચય આપે છે કે માનધાતા ના પુત્ર આ મુચુકુંદ હતા અને દેવતાઓ તરફથી પોતે લડવા માટે સ્વર્ગની અંદર ગયા હતા. પણ દેવતાઓને કાર્તિક સ્વામી પ્રાપ્ત થઈ ગયા પછી એને વિસામો આપ્યો કે તમે હવે જાઓ. ત્યારે મુચુકુંદ રાજાએ ભગવાન આ દેવતાઓની પાસે માગણી કરી કે તમે મને નિદ્રા આપો, કારણ કે હું થાકી ગયો છું લડી લડીને. ત્યારે દેવતાઓને કહ્યું કે તમને જે કોઈ ઉઠાડશે એ બળી જશે. એટલે ભગવાને આ ગુફાની અંદર પ્રવેશ કર્યો. મુચુકુંદ રાજા એ ગુફામાં સૂતા હતા અને ભગવાન શાંતિથી ગુફામાં એક જગ્યાએ સૂઈ ગયા, બેસી ગયા, સંતાઈ ગયા. અને પેલો કાળ યવન આવ્યો, એને જોયું કે કૃષ્ણ સૂઈ ગયો છે, માથે ઓઢી લીધેલું છે. જોરથી લાત મારી એટલે મુચુકુંદ રાજા જાગ્યા, અને જેવા જાગ્યા અને પેલાની સામે જોયું કાળ યવનની સામે, ત્યાં ને ત્યાં કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે. અને ત્યાર પછી મુચુકુંદ રાજા એ પોતે ઉઠ્યા અને ભગવાનની ઘણી ઘણી સ્તુતિ કરે છે. ભગવાન એને વરદાન આપે છે એ કે જા, તને મારી ભક્તિ ઉત્પન્ન થશે. અને એને શબ્દો યાદ આવ્યા કે
વૃષની કુળની અંદર ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કરી અને પધારશે. આજે ભગવાન એને વરદાન આપી રહેલા છે કે આ જન્મની અંદર તને મારી આટલી ભક્તિ થયેલી છે, પણ આવતા જન્મમાં તને મારી વિશેષ ભક્તિ ઉત્પન્ન થશે. એમ કહીને ભગવાને બહુ સુંદર આશીર્વાદ આપ્યા કે જન્મની અનંતરે રાજન સર્વભૂત સુરુત્તમ ભૂત્વા દ્વિજવરસ્ત્વં ચૈ મામુપેષ્યસી કેવલમ. હે રાજા, આવતા જન્મની અંદર તને મારી મહાન ભક્તિ ઉત્પન્ન થશે અને તું મહાન ભક્ત થઈશ. અને બીજા જન્મની અંદર આ મુચુકુંદ રાજા એટલે સાક્ષાત જુનાગઢનો નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતા પોતે મુચુકુંદ રાજા હતા. અને આપણે જાણીએ છીએ નરસિંહ મહેતાની ભક્તિ, એની વિશેષ વાત આપણે કરતા નથી. પણ નાગરનાથની અંદર આ નરસિંહ મહેતા થયા અને નાનપણથી જ એમને ભગવાન પ્રત્યે એવી આરૂઢ ભક્તિ હતી. કાળયવનનો ભગવાને નાશ કર્યો અને 18મી વાર જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈને આવ્યો. જ્યારે 18મી વખત આવે છે એ વખતે ભગવાને વિચાર કર્યો કે આપણે હવે જઈએ. બલરામ સાથે હતા અને ધન લઈને ભગવાન જતા હતા. ધન રસ્તામાં મૂકી દીધું ભગવાન. અને 2 જણા પ્રવર્ષણ નામનો પર્વત એની ઉપર જાય છે. અને જરાસંધે વિચાર કર્યો કે બલરામ અને કૃષ્ણ આ 2 પ્રવર્ષણ પર્વત ઉપર રહેલા છે, તો આપણે આખા પર્વતને સળગાવી દઈએ, જેથી કરી અને 2 જણા મરી જાય અંદર. પણ પર્વત સળગી ગયો અને ભગવાન કૃષ્ણ એક રસ્તેથી દ્વારિકા પોતે આવી ગયા. અને દ્વારિકા ભગવાન જ્યારે આવ્યા એ વખતે હવે ઠરીને ઠામ થયા. 25 વર્ષ પૂરા થયા કૃષ્ણને હવે. અને હવે 100 વર્ષ દ્વારિકામાં રહેવાના છે. 25 વર્ષ જેના પૂર્ણ થાય એને લગ્ન કરવાના હોય હવે. અને બ્રહ્મચર્ય આશ્રમ એનો પૂર્ણ થાય. સૌથી પહેલા મોટા ભાઈના લગ્ન કર્યા બલરામના. આનર્ત દેશના રાજા રેવત એની પુત્રી રેવતીજીની સાથે બલરામના લગ્ન કરવામાં આવ્યા. અને લગ્ન ગ્રંથિથી આ જોડાણા. ત્યાર પછી ભગવાન પોતે હવે પોતાના લગ્નનું વિચારી રહ્યા છે. પરંતુ ભગવાન પોતે હવે દ્વારિકાની અંદર શાંતિથી રહેતા હતા. એવા સંજોગોની અંદર વિદર્ભ દેશના રાજા ભીષ્મક, જેનું નગર હતું કુંડીનપુર, અને એની પુત્રી હતા રૂક્ષ્મણીજી. ઘણી વખત ભાગવતની પારાયણમાં રૂક્ષ્મણી વિવાહ કરે છે. એ ત્યાં આગળ જેમ પરણાવે બધું કરે, અને બધું અહીંયા આગળ આપણે રૂક્ષ્મણી વિવાહ કરતા નથી, કારણ કે સંતો પારાયણ કરે છે. એટલે વિવાહ સંતો સામાન્ય રીતે કરાવતા હોતા નથી. આશીર્વાદ આપી દે સંતો, પણ વિવાહ સંતો એ કરાવે નહીં. તો રૂક્ષ્મણીજી એ ભીષ્મક દેશના રાજાની પુત્રી, અને જેટલા જેટલા કંઈ બ્રાહ્મણો એના દરબારમાં આવે એ બધા જ કૃષ્ણના ગુણગાન ગાય. એટલે આ રૂક્ષ્મણીજીને વિચાર થયો કે આપણે વરવું તો કૃષ્ણને વરવું છે, બીજાને કોઈને વરવું નથી. અને રૂક્ષ્મણીજીનો મોટો ભાઈ જે રૂક્મી, એની ઈચ્છા હતી કે દમઘોષનો દીકરો જે શિશુપાળ, એની સાથે રૂક્ષ્મણીના વિવાહ કરવા છે. હવે રૂક્ષ્મણીને પોતાને કૃષ્ણ ભગવાનની સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી, અને આ રૂક્મીને શિશુપાળની સાથે પરણાવવાની ઈચ્છા હતી. એટલે રૂક્ષ્મણીજીએ નક્કી કર્યું કે મારે તો ભગવાનની સાથે લગ્ન કરવા છે, કારણ કે ભગવાનના ગુણગાન એને સાંભળ્યા હતા. અને ભગવાનને એક પત્ર લખે છે રૂક્ષ્મણીજી. બ્રાહ્મણ દ્વારા આ પત્ર દ્વારિકાની અંદર મોકલવામાં આવે છે. પત્રની અંદર 7 શ્લોકો હતા, એટલે સપ્તપદી 7 શ્લોકનો આ પત્ર લખે છે. મને એવું લાગે છે
કે ત્યારથી જ લવ લેટરનો પ્રારંભ થયો છે. એટલે કે 5000 વર્ષ પહેલા, એની પહેલા કોઈ આવા પત્ર લખતા ન હતા. પણ આ તો રૂક્ષ્મણીજી હતા, અને રૂક્ષ્મણીજી તો ભગવાન કૃષ્ણની સાથે જોડાયેલા હતા. એટલે એને ભગવાનને વરવા માટે આ પત્ર લખેલો. અને પત્રની અંદર 7 શ્લોક, એક શ્લોક અદ્ભુત છે. કારણ કે સપ્તપદીનો સંબંધ છે. લગ્નમાં 7 પગલા ભરવાનો હોય છે પત્નીની સાથે, અને ત્યાર પછી લગ્ન ગ્રંથિની અંદર જોડાવાનું હોય છે. આશ્વલાયન ગુહ્ય સૂત્રની અંદર આનો વિસ્તાર બતાવવામાં આવેલો. પણ 7 પગલા કયા કયા? હવે લગ્નમાં છે ને, આ બધી વિધિ વિધાનમાં કોઈને રસ જ નથી. લગભગ તમે જુઓ, વિધિ વિધાનમાં રસ નથી. એને જો વધારેમાં વધારે લગ્નમાં રસ હોય તો ફુલેકામાં રસ હોય, પેલા ગીતોમાં રસ હોય, દાંડિયા રાસમાં રસ હોય, અને ફોટો ફંક્શનમાં રસ વધારે હોય. પણ આ બધા બ્રાહ્મણોને ઘણી વખત કહેવામાં કે જલ્દી જલ્દી વિધિ પતાવજો, જેથી કરીને અમારે આ શૂટિંગ કરવાનું છે. જે શૂટિંગ ક્યારેય જોવાનું ન હોય, જેને જોવાનું જ ન હોય, અને એમાં એને વિશેષ કરી અને સ્વાભાવિક રીતે રસ હોય છે. પરંતુ 7 પગલા પત્નીની સાથે ભરવાના હોય છે તમારે. અને એક પગલાનો અર્થ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલો છે કે એશ એકપદી ભવ. એટલે કે પહેલું પગલું અન્ન માટે ભરો. 2 જણા શાંતિથી ઘરમાં રહી અને અન્નનું પૂજન કરો, અન્નને સારી રીતે આરોગો, અને અન્નને દેવતા માની અને પેટની અંદર પધરાવો. સાથે બરાબર કમાઓ અન્ન, અને ખાઓ પણ સાથે. આ પહેલું પગલું ભરી આ કામના કરવાની. બીજું પગલું કઈ રીતે ભરવાનું? તો કે ઉર્જે દ્વિપદી ભવા. 2 જણા બળ માટે આ બીજું પગલું ભરે. એટલે કે અમે સાથે બળ પ્રાપ્ત કરીએ. પુરુષ બળવાન હોય ને સ્ત્રી બળવાન ન હોય, અને સ્ત્રી બળવાન હોય ને પુરુષ બળવાન ન હોય, તો એ ઘરનું બેલેન્સ બરાબર ન રહે. શારીરિક બળ પણ જોઈએ અને માનસિક બળ પણ બંનેનું જોઈએ. ત્રીજી વાત કરી કે રાયસ પોષાય ત્રિપદી ભવા. ઘરની અંદર બળ હોય પણ સંપત્તિ ન હોય તો શું કામનું? પૈસા તો જોઈએ ને, પૈસા વગર ઘર ચાલે કઈ રીતે? એટલે તૃતીય પગલું સંપત્તિ માટે ભરવાનું હોય છે. અને માયો ભવ્યાય ચતુષ્પદી ભવા. સુખ ચેન. ઘણી વખત સંપત્તિ હોય પણ ઘરમાં સુખ ન હોય, બાજતા હોય, ઝઘડતા હોય. પતિ અને પત્નીના લગ્ન થઈ જાય એની પહેલા જ્યારે કાગળ લખતા હોય છે ને, એમાં આ લવ લેટરની વાત આવે છે. સામાન્ય રીતે કાગળ શું લખે કે તમે મારા, અને પેલી બાજુ લખે કે તું મારી. તમે ને તું બે જતા રે, મારા મારી રે. પછી ઘણી વખત તમે જો તમે મારા ને તું મારી, આ મારા મારી રે, તમે ને તું બે જતા રહેતા હોય છે. એટલે આ વાસ્તવિકતા તમને ઘણા ઘરોમાં જોવા મળશે. શાસ્ત્રો એમને એમ કહેતા નથી. સુખ ચેનને માટે તમે ચોથું પગલું ભરો. એટલે સુખ ત્યારે જ રહે કે ઘરમાં મારામારી ન થાય. જેના ઘરમાં મારામારી થાય ને સુખે શું હોય? એટલે અહીંયા આગળ આ ચોથું પગલું. 5મું પગલું પ્રજાભ્ય પંચપદી ભવ. ઘરમાં અન્ન હોય, બળ હોય, સુખ ચેન હોય, પ્રજા ન હોય તો એનો વંશ ન રહે. એટલે વંશ માટે 5મું પગલું ભરવાનું હોય છે. અને ઋતુભ્ય ષટપદી ભવ. ઋતુઓ સાનુકૂળ રહે, વાતાવરણ પણ સાનુકૂળ રહે, એટલા માટે 6થું પગલું. અને છેલ્લે સખા સપ્તપદી ભવ. 7મું પગલું ભરી અને મિત્રતાનો નાતો પત્નીની સાથે બાંધવાનું હોય છે. જેમ મિત્રને આપણે ભાવથી મળીએ હળીએ, એવી જ રીતે આખી જિંદગી પત્નીની સાથે મિત્રતાથી આપણે રહેવાનું હોય છે. તો અહીંયા આગળ આ 7 શ્લોક રૂક્ષ્મણીજી ભગવાન કૃષ્ણચંદ્રને પત્રમાં લખીને મોકલે છે. અને પહેલો અને છેલ્લો શ્લોક બહુ અદભુત અહીંયા આગળ લખેલો છે કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગ તાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થ લાભમ
ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. હે ભગવાન, તમારા જ્યારથી ગુણગાન સાંભળ્યા છે ત્યારથી મારી વૃત્તિ તમારા સ્વરૂપની અંદર એકદમ સંલગ્ન થઈ ગઈ છે. હવે મારે બીજા કોઈની સાથે લગ્ન નથી કરવા. અને છેલ્લે લખે છે કેસ્યાંગ્રી પાદ પંકજ રજ સ્નપનમ મહાંતો, કે તમારા ચરણ રજની ધૂલી જો મને નહીં મળે તો જહિયામ અસુન, અમારા પ્રાણને હું છોડી દઈશ અને હું મૃત્યુ પામીશ. શરીર હું પાતળું કરી નાખીશ, જેના દ્વારા મારા પ્રાણ શરીરની બહાર નીકળી જાય, પણ લગ્ન તો મારે તમારી સાથે જ કરવા છે. અને પત્રમાં એક સૂચના લખેલી કે તમે મને ઉપાડી જજો. કેમ કે ક્ષત્રિય કુળમાં રાક્ષસ વિધિથી કોઈ લગ્ન કરે એને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 8 પ્રકારના લગ્ન છે, એમાં ક્ષત્રિયોમાં આ શ્રેષ્ઠ ગણવામાં આવે છે કે એમાં સ્વયંવરમાં એને ઉપાડી જાય રાજા, કારણ કે ક્ષત્રિયોએ બળ પ્રદર્શિત કરવાનું હોય. પણ તમે મને ઉપાડશો કઈ રીતે? એ કહે છે કે અમારે ત્યાં નિયમ છે કે કોઈ પણ દીકરીના લગ્ન થાય એટલે આગલા દિવસે ત્યાં આગળ માતાજીની પ્રદક્ષિણા કરવા માટે આવે દીકરી, અને હું જ્યારે પ્રદક્ષિણા કરતી હોઉં ત્યારે તમે મને લઈ જજો રથમાં બેસાડીને. આવું પત્રમાં લખે છે. પત્ર દ્વારિકામાં બ્રાહ્મણ લઈને આવ્યો, ભગવાનને પત્ર આપ્યો, અને પત્ર વાંચી અને ભગવાન તરત દારૂકને કહે છે કે દારૂક, જલ્દી તું તૈયારી કર. આપણે પરમ દિવસે તો આના લગ્ન છે, એટલે એક જ રાતમાં દ્વારિકાથી આનર્ત દેશ એટલે વિદર્ભ, અત્યારે જે નાગપુર ને એ સાઈડ આખી, હવે ક્યાં દ્વારિકા ને ક્યાં નાગપુર, એક જ નાઇટમાં પહોંચવાનું. બીજે દિવસે સવારે તો એનો મંગલ વિધિ થવાનો હતો અને ત્રીજે દિવસે લગ્ન હતા. આ પ્રમાણે દારૂકને રથ તૈયાર કરવાની ભગવાને સૂચના આપી દીધી. દારૂકે રથ તૈયાર કર્યો અને ભગવાન કૃષ્ણ, દારૂક અને પેલો બ્રાહ્મણ ત્રણે જણા રથની અંદર બેઠા. એક જ રાતમાં મથુરા દ્વારિકાથી રથ છેક આવી ગયો આ બાજુ આનર્ત વિદર્ભ દેશની અંદર, અને સવારના પહોરમાં સમાચાર પણ આપવામાં આવ્યા બ્રાહ્મણ દ્વારા કે રૂક્ષ્મણીજીને કહેજો કે કૃષ્ણ આવી ગયા છે. અને બ્રાહ્મણે સમાચાર આપી દીધા કે ભગવાન આવી ગયા છે. લક્ષ્મણીજીએ વિચાર કર્યો હવે કોઈ ચિંતા નથી, અને એના નિયમ પ્રમાણે ભીષ્મક રાજાએ કૃષ્ણ ભગવાનનું સ્વાગત કર્યું. બધા રાજાનું સ્વાગત કર્યા. દ્વારિકાના રાજા હતા એટલે એનું સ્વાગત કર્યું. અને કુળની વિધિ પ્રમાણે રૂક્ષ્મણીજી માતાજીની પ્રદક્ષિણા કરવા માટે આવે છે. બરાબર પ્રદક્ષિણા 1 પૂર્ણ થઈ, 2 પૂર્ણ થઈ અને ત્રીજી પ્રદક્ષિણા શરૂ થઈ. એ વખતે રૂક્ષ્મણીજી એટલા બધા રૂપાળા હતા, વર્ણન કરે છે કે ત્રીજી વખતે રૂક્ષ્મણીજીએ ખાલી આમ જોયું રાજાઓની સામે. અત્યાર સુધી તો એ નીચું ઘાલેલી અને પ્રદક્ષિણા કરતા હતા, નીચું મુખ રાખીને પ્રદક્ષિણા કરતા હતા. પણ જ્યારે ત્રીજી પ્રદક્ષિણામાં એને ખાલી એક દ્રષ્ટિ રાજાની સામે કરી તો જેટલા કંઈ રાજાઓ ત્યાં ઉપસ્થિત હતા બધાના હથિયાર પડી ગયા. એના રૂપને નિહાળવામાં બધાના હથિયારો પડી ગયા. અને એ વખતે ભગવાન કૃષ્ણનો રથ આમાં આગળ આવ્યો. આગળ આવી અને રૂક્ષ્મણીજીનું કાંડું પકડી અને ભગવાને પોતાના રથમાં રૂક્ષ્મણીજીને બેસાડી દીધા. અને ભગવાને દારૂકને કહ્યું કે પવન વેગે તું ઘોડાને ચલાવજે. અને રથ એકદમ પવન વેગે ચાલે છે. એ વખતે પેલો શિશુપાળ જેની સાથે મંગલ વિધિ થઈ ગયો હતો, તો શિશુપાળ તો ઉદાસ થઈને જોયા રાખે એ જાય. હવે રૂક્ષ્મણીને જ્યારે જતા જુએ છે તો એને ઘણા સમજાવે. જરાસંધ કહે છે કે આ ભાઈ પ્રારબ્ધ એના પ્રારબ્ધમાં છે, આપણા પ્રારબ્ધમાં નહીં હોય. અને રૂક્મી જે રૂક્ષ્મણીનો ભાઈ એ એક અક્ષોહિણી સેના લઈ અને ભગવાનની પાછળ જાય છે કે જ્યાં સુધી હું કૃષ્ણને મારી અને મારી બેનને ન લાવું ત્યાં સુધી આ પૂરની અંદર પ્રવેશ નહીં કરું, આ નગરમાં હું આવીશ નહીં. અને બલરામ છે ને બહુ હોશિયાર,
બલરામ સમજી ગયા. બલરામ જાણતા હતા કે ત્યાં કૃષ્ણ ગયા છે ને ધમાલ કરીને જ આવશે, નક્કી જ છે, ધમાલ થવાની જ છે. એટલે બલરામ પોતે એક અક્ષોહિણી સેના લઈ અને ત્યાં આગળ આવે છે અને આ બંનેનું ભયંકર યુદ્ધ થાય છે, રૂક્મી અને બલરામનું. ભગવાન કૃષ્ણ પણ રૂક્મીની સાથે આ પ્રમાણે લડી રહેલા છે. હવે જ્યારે મારવા ભગવાન તૈયાર થઈ ગયા રૂક્મીને, એ વખતે રૂક્ષ્મણીજીએ ભગવાનને કહ્યું કે મારો ભાઈ છે, તમે મારતા નહીં, અને બીજું જે કરવું હોય તે કરજો, પણ મારા ભાઈને તમે મારતા નહીં. અને એ વખતે મારતા નથી, ભગવાન એને છોડી દે છે, પણ એવી રીતે છોડે છે કે અડધી મૂછ મુંડાવી નાખી, અડધું મસ્તક છે એને મુંડાવ્યું, અને એમને આ રૂક્મીને ભગવાને છોડી દીધા. જ્યારે રૂક્મી પોતાની શરત પ્રમાણે હવે કુંડિનપુરની અંદર તો પ્રવેશ કરી શકે એવી શક્યતા નથી, કારણ કે એને પ્રતિજ્ઞા કરેલી હતી. એટલે વચ્ચે એક ભોજકટ નામની નગરી વસાવી અને પોતે રહે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજીને લઈ અને દ્વારિકાની અંદર આવ્યા અને વિધિવત દ્વારિકાની અંદર ભગવાનના લગ્ન થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત એવી લખી કે રૂક્ષ્મણીજીએ નક્કી કરેલું કે મારે ભગવાનની સાથે જ વરવું છે. જો આપણે પણ નક્કી કરીએ કે આપણે ભગવાનની અંદર જ જોડાવું છે તો પછી વિષયની અંદર ક્યારેય આસક્ત આપણે ન થઈએ, પણ આપણે નક્કી જ નથી કર્યું હોતું. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કે વિષયની અંદર આપણને આસક્તિ થઈ જાય છે. અને ખૂબ જ સુંદર રીતે રૂક્ષ્મણીજીના લગ્ન થયા દ્વારિકાની અંદર ધામધૂમથી. અને રૂક્ષ્મણીજી ભગવાનને પ્રાર્થના કરે છે. આમ તો બધા ભગવાનની એવી પ્રાર્થના કરે છે ભક્તો, જેમ મીરાએ ભગવાનને પ્રાર્થના કરી કે ऐसे बर को क्या भरूं जो जन्मे और मर जाए, बर भरूं गिरधर को मेरो चुडलो अमर हो जाए. કે આ કોઈ દિવસ ચૂડી ભાંગવાની ન રહે અને સેંથો ભૂસવાનો ન રહે. એક વખત ભગવાનની પાસે સાથે મેં લગ્ન કર્યા તો હવે કોઈ દિવસ મારે ચૂડલો ભાંગવાનો વખત નહીં, કારણ કે ભગવાન અમર છે અને આ લોકના પુરુષ તો ગમે ત્યારે મરી જાય, ભગવાન તો અમર રહેલા છે. એટલે એક વખત એની સાથે હથેવારો આપણે જો કરેલો હોય તો મરવાનું કોઈ દિવસ ન રહે અને સેંથો ભૂસવાનું ક્યારેય ન રહે. એટલા માટે ભક્તોએ બહુ સુંદર ગાયેલું છે કે મારી અવિચળ ચોકને રાખજો, મારી અવિચળ ચોકને રાખજો, મારી અવિચળ ચોકને રાખજો, મારી અવિચળ ચોકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય માગો વરનાથજી, 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 હજી રહે કેસર પીરલ લાટ માર રહે કેસર પીરલ લાટ માં, રહે કેસર પીરલ લાટ માર રહે કેસર પીરલ લાટ માં, રહે સે તો ચાંદલો સદાય માગો વરનાથજી, રહે છે તો ચાંદલો સદાય માગો વરનાથજી,
કુંવરનાથજી રહે છે તો ચાંદલો સદાય કુંવરનાથજી. આ પ્રમાણે રૂક્ષ્મણીજીના ખૂબ સારી રીતે લગ્ન થયા દ્વારિકાની અંદર, અને ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકાની અંદર હવે રહેવા લાગે છે. અને ભગવાન જ્યારે દ્વારિકામાં રહેતા હતા એ વખતે એના દર્શન કરવા માટે ઘણા ઘણા દ્વારિકાની અંદર પધારે છે. એક સત્રાજીત નામનો યાદવ, જે સૂર્યનો મહાન ભક્ત હતો, અને સૂર્યનારાયણે એમને સ્યમંતક મણિ આપેલો, અને આ મણિ એવો હતો કે દરરોજ 8 ભાર સુવર્ણ આપે. હવે દરરોજ 8 ભાર સુવર્ણ આપે એ કેટલું સુવર્ણ થાય? તો કે લગભગ 6 મણ. હવે દરરોજનું 6 મણ સોનું મળે એ મણિમાંથી. આ ઓછામાં ઓછું, આમ તો વધારે છે 32 મણ, પણ ઓછામાં ઓછું 6 મણ, 8 ભાર એટલે આ સત્રાજીત યાદવ એ મણિ પોતાની પાસે રાખે છે. ભગવાન કૃષ્ણ સત્રાજીતને કહે છે કે તારે શું કરવો છે મણિ? ઉગ્રસેનને આપી દે, કારણ કે રાજા છે, અને રાજાના ઘરે હોય તો રાજાને તો સમાજના ઘણા કામ કરવાના હોય, એટલે આ ધન એમાંથી સારી રીતે વપરાય. પણ આ સત્રાજીત યાદવ લોભ્યો હતો, એમને ઉગ્રસેનને મણિ ન આપ્યો. પરંતુ એક વખત આ મણિ પોતાનો ભાઈ જે પ્રસેન હતો એના કંઠમાં, એની ડોકમાં એને પહેરાવ્યો, અને ભાઈ એ પોતે શિકાર કરવા માટે ગયો હશે, અને એમાં એક સિંહે આ પ્રસેનને મારી નાખ્યો, અને સિંહ એ મણિને લઈ લે છે. જ્યારે સિંહે મણિ લઈ લીધો ત્યારે એ સિંહ મણિને પ્રાપ્ત કરી અને જ્યાં આગળ જાય છે તો એક જાંબવાન મળ્યો, મહાન હતો, બહુ જ બળવાન હતો. એનું અને સિંહનું યુદ્ધ થયું, અને એમાં સિંહને મારી નાખ્યો જાંબવાને, અને એ મણિ જાંબવાને લઈ લીધો. જ્યારે જાંબવાનની પાસે આ મણિ આવ્યો એટલે રૂક્ષ્મણીજી બીજા ત્રીજા એ બધા જ કૃષ્ણ ઉપર આળ નાખવા માંડ્યા કે આ કૃષ્ણે જ ક્યાંક મણિ સંતાડેલો લાગે છે. સત્રાજીતને કીધેલું કૃષ્ણએ કે આ ઉગ્રસેનને આપી દો, અને ઉગ્રસેનને ન આપ્યો તો જરૂર પ્રસેનની પાસેથી આ કૃષ્ણે જ લીધો લાગે છે. હવે કૃષ્ણ ભગવાન મણિ શોધવા ગયા, ક્યાં શોધવો? અને સગડ કાઢતા કાઢતા જાંબવાનની ગુફા એને મળી, અને ગુફાની અંદર ભગવાન પ્રવેશ કરે છે. જ્યારે ગુફામાં પ્રવેશ કર્યો તો જાંબવાનનો પુત્ર મણિ પહેરી અને ગુફામાં રખડતો. ભગવાન જોયું કે આ મણિ બરાબર છે, હવે મણિ એમ તો લેવાય નહીં, એટલે જાંબવાનની સાથે યુદ્ધ કરવાનું. જાંબવાનની સાથે યુદ્ધ થયું ભગવાનનું. 28 દિવસ યુદ્ધ ચાલ્યું. ભાગવતમાં આંકડા બરાબર એમાં ગણવાના નહીં, એટલે ઘણું યુદ્ધ ચાલ્યું ટૂંકમાં. અને ભગવાને જાંબવાનને મારી નાખ્યો. જાંબવાનને મારતા હતા, એને પતાવી નથી દીધો, પરંતુ એને મારતા હતા તો એ વખતે ભગવાનને દયા આવી ગઈ કે હવે આને આપણે નથી મારવો મણિને માટે. અને જાંબવાને મણિ તો આપી દીધો, પણ વિચાર કર્યો કે આ બહુ જ બળવાન છે કૃષ્ણ ભગવાન, મણિ તો હું આપું છું પણ મારી દીકરીએ એને જોડે જોડે આપું. એટલે દીકરીને મણિ બે આપ્યા, જાંબવતી પણ આપી અને મણિ પણ આપ્યો. બે લઈને ભગવાન કૃષ્ણ દ્વારિકામાં આવ્યા, અને સત્રાજીતને આ બતાવવા મેં કે જો આ મણિ જાંબવાનની પાસેથી હું લાવ્યો છું. અને પાછો મણિ સત્રાજીતે લઈ લીધો. ભગવાને કહ્યું કે આ મણિ છે ને તારી પાસે રાખ, અને એમાંથી જે કંઈ સોનું નીકળે એ સોનું તો ઉગ્રસેનને આપી દે છે. સત્રાજીત કે કંઈ વાંધો નહીં. એ પ્રમાણે કર્યું. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણચંદ્ર સત્રાજીતને મણિ પાછો આપ્યો. એટલે સત્રાજીતે વિચાર કરો કે આ છે પ્રામાણિક, એટલે એને દીકરીએ કાપી પોતાની.
સત્યભામા એના લગ્ન ભગવાનની સાથે કરાવ્યા. એક રુક્ષ્મણીજી હતા, બીજા જાંબવતી અને ત્રીજા સત્યભામા. 3 ભગવાનની પટરાણી થયા. આગળ ભગવાન હવે હસ્તિનાપુર પાંડવોની સ્થિતિ જોવા માટે દ્વારિકાથી જાય છે. એવા સમયમાં અક્રૂરજી અને કૃતવર્મા એ બંનેને લાભ પ્રાપ્ત થયો અને શતધનવાને કહે છે કે આ સત્રાજીતે અમને પોતાની પુત્રી પરણાવવાની વાત કરેલી પણ એને કૃષ્ણને આપી દીધી. એટલે શતધનવાને કહ્યું કે તું સત્રાજીતને મારી નાખ. એટલે શતધનવાએ સત્રાજીતને મારી નાખ્યો મણી મેળવવા માટે. અને મારી